નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર 2 ની ચર્ચા કરી રહ્યા છીએ એસિડ, બેઝ અને ક્ષાર. એમાં આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એની ચર્ચા કરી ગયા. ધાતુ કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા એની પર ચર્ચા કરી ગયા. ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પણ પ્રક્રિયા આપણે જોઈ ગયા. બંને જે આકૃતિવાળા પ્રશ્ન હતા એ આપણે મેં તમને પીડીએફ મોકલાવી પણ દીધી છે, એ રૂપમાં તમારે લખી નાખવાના છે. હવે એસિડ અને બેઝ, એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે હવે એની ચર્ચા કરીએ. સિમ્પલ એની રચના એવી છે મિત્રો, એની જે પ્રક્રિયા છે એસિડની બેઝ સાથે અને બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને. અને આવી જે પ્રક્રિયા હોય એને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર? તો તટસ્થીકરણ પ્રક્રિયાની આ પ્રવૃત્તિ છે. એક પ્રવૃત્તિ આપી છે, એક કસ્ટડીમાં આશરે 2 મિલી મંદ NaOH નું દ્રાવણ લઈ લો, તેમાં ફિનોલ થેલિનનું દ્રાવણ ના 2 ટીપા ઉમેરો. દ્રાવણનો રંગ કેવો છે? ઉપયુક્ત દ્રાવણમાં ટીપે ટીપે મંદ HCl દ્રાવણ ઉમેરો. પ્રક્રિયા મિશ્રણમાં શું કોઈ રંગ પરિવર્તન થાય છે? શા માટે એસિડ ઉમેરવાથી ફિનોલ થેલિનનો રંગ બદલાય છે? હવે ઉપયુક્ત મિશ્રણમાં NaOH ના થોડા ટીપા ઉમેરો. શું ફિનોલ થેલિનનો ગુલાબી રંગ ફરીથી દેખાય છે? તમે વિચારો આવું શા માટે થાય છે? તો આ એક પ્રવૃત્તિ આપણને 2.6 જે પ્રવૃત્તિ આપી છે એમાં મિત્રો વાત એ છે એક એસિડ અને બેઝ, આની પરખ કરવાની વાત છે. એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો મિત્રો એ પ્રવૃત્તિમાં આપણને એવું આપ્યું છે કે એક કસ્ટડીમાં આશરે 2 મિલી મંદ NaOH નું દ્રાવણ ઉમેરો. એટલે એક કસ્ટડી છે એ કસ્ટડીમાં આપણે 2 મિલી કોસ્ટિક સોડાનું દ્રાવણ, મતલબ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એનું દ્રાવણ લીધું છે. હવે એમાં ફિનોલ થેલિનનો ના 2 ટીપા ઉમેરવાના. ફિનોલ થેલિનનો રંગ ગુલાબી રંગ હોય છે. અને પછી જો રંગ પરિવર્તન જુઓ કેવું થાય છે. અને પછી આ દ્રાવણમાં તમારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl નું એક ટીપું ઉમેરતા જાઓ. શું આ પ્રક્રિયામાં મિશ્રણમાં રંગ પરિવર્તન થાય છે? તો શા માટે એસિડ ઉમેરવાથી ફિનોલ થેલિનનો રંગ બદલાય છે? આ મિશ્રણમાં હવે પાછું ફરી વખત તમે કોસ્ટિક સોડા સોડિયમ હાઇડ્રોક્સાઇડના 2-3 ટીપા ઉમેરતા જાઓ. શું ફિનોલ થેલિનનો રંગમાં ફરી વખત પાછો કોઈ ગુલાબી રંગ ફરીથી દેખાવા લાગે છે? આ પ્રવૃત્તિ પરથી આપણે શું અવલોકન કરી શકીએ? તો એના ઉપર જે અવલોકનના મુદ્દાઓ છે આપણી પાસે. તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નું દ્રાવણ લીધું આપણે. NaOH નું દ્રાવણ ફિનોલ થેલિન સૂચક સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે એ ફિનોલ થેલિન સૂચક છે.
બરોબર કૃત્રિમ સૂચકો તો ઈ સૂચક સાથે ઈ કેવો રંગ આપે છે આપણને ગરામાં આ દ્રાવણ પર પીળો થેલીને જે ટીપા દેખાતી ઈ સૂચક સાથે ગુલાબી રંગ આપે છે કેવો આપે છે ગુલાબી રંગ આપશે હવે આ દ્રાવણમાં HCl ઉમેરતા એટલે એને હોય કે પીનોટ થેલીનું જે દ્રાવણ છે એ સંયુક્ત એની અંદર પાછા તમે HCl ના 2-3 ટીપા નાખો જે આપણે ગુલાબી રંગ મળ્યો તો ને એ ગુલાબી રંગ શું થાય છે ગુલાબી રંગ દૂર થશે હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા નાખો એટલે પાછો ગુલાબી રંગ કે મળ્યો તો એ દૂર થઈ જાય તો અહીંયા આ જે પ્રક્રિયા બનતી આપણી એસિડમાં બેઝ ઉમેરતા થતી પ્રક્રિયાનું નામ શું છે જે આ પ્રક્રિયા છે તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય તો આ તટસ્થીકરણ પ્રક્રિયાનું એક સમીકરણ આનું લેવું હોય આ રીતે બનાવી શકાય NaOH HCl આ ઉમેરતું ને બે દ્રાવણ હતા શું હતા દ્રાવણ એને એકવાય જ કહેવાય શું કહેવાય AQ આ AQ બે દ્રાવણ ઉમેરતા ક્ષાર બનાવે NaCl AQ અને પાણી એટલે H2O તો એસિડ અને બેઝ આ બેઝ છે વત્તા એસિડ નિપજમાં ક્ષાર વત્તા પાણી તો એસિડની બેઝ સાથે અને બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બની તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે એસિડની બેઝ સાથે અને બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવે તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય ફોર એક્ઝામ્પલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બેઝ છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે એટલે બેઝની એસિડ સાથે પ્રક્રિયા થઈ મીઠું બને સોડિયમ ક્લોરાઇડ મીઠું અને આ ક્ષાર કહેવાય વત્તા H2O એટલે પાણી બનાવે છે તો એસિડની બેઝ સાથે અથવા બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવે તો તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય આગળ ઉપયુક્ત પ્રવૃત્તિમાં આપણે અવલોકન કર્યું છે કે એસિડ દ્વારા બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે તો આ પ્રક્રિયા આપણે આવી રીતે લખી શકીએ NaOH HCl NaCl H2O અને એસિડ પ્લસ બેઝ એના વડે દર્શાવી ક્ષાર વત્તા પાણી દર્શાવી શકાય એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું બન્યું એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું બન્યું ક્ષાર અને પાણી બન્યું ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે સામાન્ય રીતે તટસ્થીકરણ પ્રક્રિયા આપણે આ પ્રમાણે લખી શકીએ આવી રીતે બેઝ વત્તા એસિડ અથવા એસિડ વત્તા બેઝ ગમે તે લખી શકાય નિપજમાં ક્ષાર વત્તા પાણી તો એ રીતે લખી શકીએ છીએ તો અહીંયા
તમને બે ગુણનો પ્રશ્ન પૂછાય છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય એના ઉદાહરણ આપો. એક ઉદાહરણ અહીંયા છે. આ એની વ્યાખ્યા છે. એસિડની બેઝ સાથે અને બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. બીજું એક્ઝામ્પલ, એક તો આ એક્ઝામ્પલ છે બરાબર, એસિડ વત્તા બેઝ તો છે એક એક્ઝામ્પલ. બીજું કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરીએ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. તો અહીંયા ઈ પોટેશિયમ સલ્ફેટ બનાવે K2SO4, પોટેશિયમ સલ્ફેટ અને વત્તા 2H2O પાણી બનાવે. શું બનાવે? પાણી. આ છે એસિડ છે વત્તા બેઝ આયોડિન, ક્ષાર અને પાણી છે. આ એક બીજું ઉદાહરણ છે બરોબર. તટસ્થીકરણ પ્રક્રિયા કેવી? તટસ્થીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ, એસિડની બેઝ સાથે સલ્ફ્યુરિક એસિડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવે છે, પોટેશિયમ સલ્ફેટ ક્ષાર વત્તા H2O પાણી બનાવે છે. આવી રીતે એસિડની બેઝના પ્રક્રિયા લખી શકીએ આપણે. તો મિત્રો અહીંયા આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે NaOH અને ફિનોલ પર થેલિનનું જે મિશ્ર દ્રાવણમાં આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યું. શું ઉમેર્યું? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. એ ઉમેરતા ને બે ટીપા આપણે ઉમેરતા રંગમાં શું પરિવર્તન આવ્યું? તો જે રંગ ગુલાબી રંગ મળ્યો હતો ને એ રંગને શું કરે છે? દૂર કરે છે. તો આ રંગ પરિવર્તન માટેનું કારણ શું છે? તો એ જે રંગ ગુલાબી રંગ દૂર થયો હતો ને અને પૂછે આ રંગ એસિડ કરતા ગુલાબી રંગ દૂર થશે. શા માટે ગુલાબી રંગ દૂર થાય છે? કારણ કે આ રંગ પરિવર્તન થવાનું કારણ એ છે, આ રંગ પરિવર્તન થવાનું કારણ તટસ્થીકરણ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? તટસ્થીકરણ પ્રક્રિયા છે. એટલે ગુલાબી રંગ દૂર થયો. કારણ એમાં એસિડ દ્વારા બેઝની અસર શું થઈ? નાબૂદ થઈ. એસિડ દ્વારા બેઝની અસર નાબૂદ થઈ એટલે દ્રાવણનો ગુલાબી રંગ હતો એ દૂર થાય છે. તો આ રીતે તટસ્થીકરણ પ્રક્રિયા છે. પછી આપ્યું છે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. ધાત્વિય ઓક્સાઇડ એક પ્રવૃત્તિ છે. એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લઈ લો, તેમજ તેને હલાવતા ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. દ્રાવણનો રંગ નોંધો. કોપર ઓક્સાઇડનું શું થાય છે? તો આપણે એક બીકર લેવાનું છે. એ બીકરમાં થોડાક પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લેવાનું, CuO કોપર ઓક્સાઇડ બરાબર, એનો ભૂકો લઈ લો. પછી એમાં ધીમે 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 મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl એ ઉમેરતા જાઓ અને સતત તેને હલાવતા રહેવાનું છે. હવે દ્રાવણનો રંગ કયો હશે તમારે ચેક કરવાનું. કોપર ઓક્સાઇડનું શું થયું એ પણ જોઈ લો. તો તમે જોશો કે આ કોપર ઓક્સાઇડના ભૂકાનો રંગ જે છે એ કેવો હશે? તો કોપર ઓક્સાઇડ જે છે
કોપર ઓક્સાઇડ એટલે CuO. કોપર ઓક્સાઇડ છે કાળા રંગનો હોય. કેવો હશે? કોપર ઓક્સાઇડનો રંગ કાળો હોય છે. હવે તમારે શું કરવાનું? એ કોપર ઓક્સાઇડ આપણે જે મંદ HCl ઉમેરતા, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ઉમેરતા આપણને શું થાય છે? તો એ મંદ HCl ઉમેરતા દ્રાવણનો રંગ, જે કોપર ઓક્સાઇડનો કાળો રંગ હતો ને, એ દ્રાવણનો રંગ બદલાઈ જાય છે, વાદળી લીલો રંગ થાય છે. કેવો બને છે? વાદળી લીલો રંગ બન્યો છે. કોપર ઓક્સાઇડ કાળા રંગનો છે, એમાં HCl ટીપા નાખવા ઉમેરતા જાવ, હલાવતા જાવ, એટલે દ્રાવણનો જે રંગ છે વાદળી અને લીલા રંગનું દ્રાવણ થઈ જશે. પછી તમે જુઓ આ દ્રાવણનો રંગ શું કામ વાદળી અને લીલો રંગ થઈ ગયો હોય? વાદળી લીલા રંગનું દ્રાવણ કેમ થઈ ગયું? કારણ કે દ્રાવણનો રંગ છે વાદળી લીલો થવાનું કારણ એ છે એમાં ઉત્પન્ન થતો કોપર ક્લોરાઇડ છે. શું છે? આ કારણ લખાય કારણ કે એમાં ઉત્પન્ન થતો કોપર ક્લોરાઇડ છે, એના કારણે વાદળી લીલો થઈ જાય છે. અને કોપર ક્લોરાઇડ નું સૂત્ર આપણને ખબર છે. કોપર ક્લોરાઇડ CuCl2. આ એનું સૂત્ર. આયા શું થયું? ગુજરાતીમાં આપણે એવું લખી શકીએ, આપણે કોપર ઓક્સાઇડ હતો CuO, બરાબર? CuO એટલે એ તો ભૂકો લીધો એટલે ઘન સ્વરૂપ આવ્યું. અને કયું એસિડ ઉમેર્યું? HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે એમાં ઉમેર્યું, એટલે એને પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અહીંયા બે મૂકવા પડે, એટલે CuCl2 બનાવ્યું. વત્તા H2O પાણી. આ રીતે આ સમીકરણ બને છે. અહીંયા આ CuCl2 જે મળ્યું છે એ ક્ષાર છે અને ઓલું પાણી છે, એટલે આ જે ધાતુ ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? ધાતુ ઓક્સાઇડ વત્તા એસિડ નિપજમાં ક્ષાર વત્તા પાણી. આવું સમીકરણ આપણે બને. ખ્યાલ આવે છે? જેમ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા ક્ષાર અને પાણી બને છે, એમ ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી પણ ક્ષાર અને પાણી બને છે. મતલબ ધાતુ ઓક્સાઇડની, ધાત્વિય ઓક્સાઇડ એટલે ધાતુ ઓક્સાઇડ, ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. એટલે તટસ્થીકરણ પ્રક્રિયા જેવી જ આ પ્રક્રિયા છે. ધાતુ ઓક્સાઇડ વત્તા એસિડ નિપજમાં ક્ષાર વત્તા પાણી. આવી રીતે આપણને આ સમીકરણ બનાવી શકીએ. હવે પાછળ પાનું ફેરવો એટલે ખ્યાલ આવે. તમે ગુજરાતી સમીકરણ પર ટીક કરવા જાઓ, ઉપયુક્ત પ્રક્રિયા માટેનું સમીકરણ લખો અને સંકલિત કરો. તો મિત્રો આપણે તમને ખ્યાલ આવશે કે દ્રાવણનો રંગ જે વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે. પ્રક્રિયામાં કોપર ક્લોરાઇડ બનવાના કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. ખ્યાલ આવ્યો? ધાતુ ઓક્સાઇડ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા આપણે આ રીતે લખી શકીએ. આ સમીકરણ ઠીક કરી લો. હવે આ ઉપયુક્ત પ્રક્રિયા માટેનું સમીકરણ લખો. આ સમીકરણ CuO નીચે લખો તો લખી નાખો ટેક્સ્ટબુકમાં. CO H2HCl નિપજમાં CuCl2 H2O. આ સમીકરણ છે અને એને સંતુલિત કરો એટલે બે મૂકીને સંતુલિત કરી નાખેલું છે. હવે બેઝની એસિડ સાથે ની પ્રક્રિયાની માફક ધાત્વિય ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. ધાત્વિય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ
ઓક્સાઇડ પણ કહે છે. આ ટીક કરજો. ધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય? બેઝિક ઓક્સાઇડ. ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક ઓક્સાઇડ હોય અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. એટલે આ એસિડ છે આ બેઝનું કામ કરે છે. બેઝ અને એસિડ પ્રતિક્ષારક પાણી બને છે. એટલે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય? બેઝિક. અધાતુ ઓક્સાઇડ હોય તો એસિડિક. એની ચર્ચા હવે કરીએ. જો પાછળ એક પૂછે અધાત્મિક ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા, આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે આ મૂકી નાખીએ. ઓકે મૂકી નાખો. અધાત્મિક ઓક્સાઇડની બેઝ સાથે અધાતુના ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો તમે પ્રવૃત્તિ 2.5 માં કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેનું પ્રક્રિયા નિહાળી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા બેઝ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયાને સમાન છે. તેથી આપણે તારણ કાઢી શકીએ કે અધાત્મિક ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. કેવા હે? એસિડિક. આવી બેઝ સાથે પ્રક્રિયા કરે સ્વાભાવિક વસ્તુ ક્ષાર અને પાણી બને. બરોબર? એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? આ એસિડિક ઓક્સાઇડ છે. કયા? અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ કહેવાય. એટલે અધાતુના ઓક્સાઇડ જે છે એસિડિક ઓક્સાઇડ છે. બરોબર? સ્વભાવ એસિડિક છે પણ એ બેઝ સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો બેઝિક ઓક્સાઇડ. ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે? આપણે આજે વાત કરી બેઝિક ઓક્સાઇડ કહેવાય. ધાતુ ઓક્સાઇડ કેવા કહેવાય? બેઝિક ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ હોય તો એસિડિક ઓક્સાઇડ કહેવાય. અહીંયા આપણે ધાતુ ઓક્સાઇડના એક્ઝામ્પલ આપવાના થાય તો ધાતુ ઓક્સાઇડ કયા કયા છે? અહીંયા ઉદાહરણ છે સોડિયમ ઓક્સાઇડ. બરાબર? Na2O. આ સોડિયમ ઓક્સાઇડ જે છે એ ધાતુ ઓક્સાઇડ છે. આ સ્વભાવે કેવો? બેઝિક. સ્વભાવે બેઝિક સ્વભાવ ધરાવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO આ પણ છે ધાત્વિય ઓક્સાઇડના સ્વભાવ બેઝિક હોય છે. કેલ્શિયમ ઓક્સાઇડ અળીચુનું એ પણ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવ બેઝિક હોય છે. બેરિયમ ઓક્સાઇડ BaO આ બધા ઉદાહરણ છે. સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ આ બધા ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે. બેઝિક સ્વભાવ છે પણ ધાતુ ઓક્સાઇડ છે બધા. એવી રીતે અધાતુના ઓક્સાઇડ છે એ બેઝ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો
જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી, કોની સાથે? પાણી સાથે. પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવે તો એમને એસિડિક ઓક્સાઇડ કહેવાય. એમને એસિડિક ઓક્સાઇડ કહે છે. અને અધાતુ ઓક્સાઇડ, અધાત્વીય ઓક્સાઇડ, અધાતુના જે ઓક્સાઇડ છે એ એસિડિક ઓક્સાઇડ છે. કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી, તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી, પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે. એસિડ બનાવે છે. જેમ સલ્ફર ડાયોક્સાઇડ છે, SO2, બરોબર? આ અધાતુનો ઓક્સાઇડ છે. કોણ? સલ્ફર ડાયોક્સાઇડ. આ સલ્ફર ડાયોક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી, પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરસ એસિડ બનાવ્યું, H2SO3. સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરિક નથી, 4 હોય તો સલ્ફ્યુરિક અને 3 હોય તો સલ્ફ્યુરસ. આવું એસિડ બનાવે. પછી બીજો એક બેઝ આપણે લઈએ એટલે ખ્યાલ આવે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર? આ બે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. બરોબર? આ અધાતુના ઓક્સાઇડની, આ અધાતુનો ઓક્સાઇડ છે, આ અધાતુનો ઓક્સાઇડ છે, બેઝ તરીકે વર્તે છે. બરોબર? અહીંયા અધાતુનો ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે. આ એટલું આપણે શું લીધું? જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતો હોય તો એસિડિક ઓક્સાઇડ કહેવાય. આ જે અધાતુનો ઓક્સાઇડ છે પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે એટલે આ એસિડિક ઓક્સાઇડ છે સ્વભાવિક. આ બેઝ છે. બેઝની અધાતુનો ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે? ક્ષાર અને પાણી બનાવે. શું બનાવે? ક્ષાર અને પાણી. CaCO3 વત્તા H2O પાણી બનાવે. આ ક્ષાર બને છે. તો અહીંયા આનું સમીકરણ આપણે લખવું હોય આની જેમ અધાતુ ઓક્સાઇડ બેઝ વત્તા અધાતુ ઓક્સાઇડ નિપજમાં ક્ષાર વત્તા પાણી બનાવે. અને એના ઉદાહરણ આ ધાતુ ઓક્સાઇડના ઉદાહરણ છે. અધાતુ ઓક્સાઇડના ઉદાહરણ કેવા છે? એક તો આ SO2 સલ્ફર ડાયોક્સાઇડ, બીજું ક્લોરીન ઓક્સાઇડ Cl2O7, પછી કાર્બન ડાયોક્સાઇડ CO2
અને N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. આવા બધા અધાતુઓ છે, અધાતુના ઓક્સાઇડ છે. આ ધાતુ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા, આ અધાતુ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, અધાતુ ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. આ બંને પ્રક્રિયાઓ છે એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી બનાવે છે. એ રીતે છે. એટલે અહીંયા પણ ક્ષાર અને પાણી બને છે, તો અહીંયા પણ ક્ષાર અને પાણી બનાવે છે. આ ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા છે, આ અધાતુ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા છે. નિપજમાં ક્ષાર અને પાણી બને છે. એટલે જ્યારે તટસ્થીકરણ પ્રક્રિયા છે, એસિડ અને બેઝ સાથે, બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. તો આ બંને પણ તટસ્થીકરણ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? બીજી વખત, ધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક. ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. અધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક હોય. કેવા? એસિડિક હોય છે. બરાબર? આ રીતે આપણને પ્રશ્ન આપ્યા છે. ત્રણ બીજા એક પ્રશ્ન છે, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? આ બોર્ડમાં તમને ફરજિયાત પ્રશ્ન પૂછાશે, એટલે તમારે તૈયાર કરી નાખવાનું. જો મિત્રો, શું કામ દહીં ખાટું હોય, છાશ, ખાટા પદાર્થોને પિત્તળના કે તાંબાના વાસણમાં ન ભરી રખાય? એનું કારણ છે, કારણ કે દહીં અને જે ખાટા પદાર્થો છે ને એમાં એસિડ હોય. શું હોય? એસિડ. આવી એસિડ ધરાવે છે અને પિત્તળ કે તાંબાના વાસણ સાથે સીધી પ્રક્રિયા કરે. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય, તાંબા પિત્તળના વાસણ સાથે પ્રક્રિયા કરે અને પોઈઝન બનાવે, ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે. ઝેરી પદાર્થ બનાવે અને એ આપણા શરીર માટે, માનવ શરીર માટે નુકસાનકારક છે. કારણ કે એ મિત્રો ખવાય નહીં પછી. અને નુકસાનકારક હોવાથી દહીં અને એના જેવા જે બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં ભરાય, એટલે ભરાય જ નહીં, એને વાસણમાં રાખવા ન જોઈએ. બીજો એક પ્રશ્ન છે, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? જો અત્યારે વાત કરીએ આપણે, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય? કાલના લેક્ચરમાં વાત કરી હતી પ્રયોગત્યા. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. કયો? હાઇડ્રોજન વાયુ. આગળ ઉદાહરણ દ્વારા સમજાવો. એક્ઝામ્પલ તો મિત્રો એવું છે, આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ અને હું પૂછી નાખું થોડું. આપણે કીધું ને, સામે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કયો વાયુ મુક્ત થાય? હાઇડ્રોજન વાયુ. તો ઉદાહરણ દ્વારા સમજાવો. એનું ઉદાહરણ છે ઝીંક ધાતુ લઈએ. બરાબર? Zn વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ, ZnCl2 વત્તા H2 વાયુ ઉત્પન્ન થાય. આ ઉદાહરણ દ્વારા સમજાઈ ગયું. તો પાછું આ વાયુની હાજરી કસોટી તમે કેવી રીતે કરશો? એમ હા, આપણે ઓલી પરપોટા નીકળતા હતા અને મીણબત્તીથી પરપોટાને ધડાકા સાથે હાઇડ્રોજનનું દહન જોયું હતું. એટલે હાઇડ્રોજન વાયુની કસોટી કરવા માટે આપણે હળવદથી દિવાહળી કે મીણબત્તી જે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તે કસ્ટડીને અમુક પાસે રાખો. મુક્ત થતું હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગવા લાગશે, એટલે આપણે એની કસોટી કરી શકીએ. ત્રીજો એક પ્રશ્ન છે, ધાતુનું એક સંયોજન છે. જો પ્રશ્ન સાંભળજો અને જવાબ પણ હું તમને મોકલાવીશ. ધાતુનું એક સંયોજન એ કેપિટલ એ આપ્યો છે, એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે
પ્રક્રિયા થઈને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉભરો ઉત્પન્ન થતો વાયુ હળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. હાઇડ્રોજન તો નથી, હાઇડ્રોજન તો હળવી, જે વાયુ ઉત્પન્ન થાય છે એ મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય, હવે આપણે લખ્યું છે ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવું. કેલ્શિયમ ક્લોરાઇડ આપણને સંયોજન આપ્યું છે અને એની સાથે જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ દહન શામક એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. કેલ્શિયમ ક્લોરાઇડ એટલે CaCl2 અને CO2 વાયુ આ બે આપેલું છે. અહીંયા આ એ સંયોજન કયું છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપ્યું છે. બરોબર, આપ્યું છે, આ એ મેળવવાનું છે. તો આ CaCl2 મેળવવા માટે એ જે સંયોજન છે CaCO3 લઈ લો, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે CaCl2 બનાવે, આમાં CO2 બનાવે અને વત્તા H2O પાણી પણ બનાવે. આવું સમીકરણ થાય. ખ્યાલ આવ્યો? આ એ સંયોજન કયું છે? ધાતુનું સંયોજન એ કેલ્શિયમ કાર્બોનેટ છે. ઉદ્ભવતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, CO2 છે. બરાબર, એનું રાસાયણિક સમીકરણ સમતોલિત સમીકરણ આવું થાય. CaCO3 2HCl તો આપેલું છે, CaCl2 આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ કારણ કે મીણબત્તીને ઓલવી નાખે દહન શામક વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા સંતુલિત પાણી પણ પ્રાપ્ત થાય. આ એક સમીકરણ. ત્રીજા પ્રશ્નનો આ જવાબ થયો છે. ધાતુ એક સંયોજનનું નામ CaCO3. પછી ઉદ્ભવતો વાયુ કયો તો કે કાર્બન ડાયોક્સાઇડ CO2. સંતુલિત રાસાયણિક સમીકરણ લાવવા સમીકરણ લખવાનું, આયતાનો જવાબ લખવાનો છે. તો મિત્રો આ રીતે આ પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ. પછી તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે આવો એક ટોપિક આપ્યો છે આપણને. આ જે એસિડ અને બેઝમાં શું સમાનતા છે એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. કારણ કે મોટો એક પ્રશ્ન છે, આપણે પ્રયોગ છે. એ પ્રયોગને આપણે વિસ્તારપૂર્વકમાં આકૃતિથી સમજૂતી આપવાની છે. આકૃતિ દોરી એનું વર્ણન કરવાનું છે. કારણ કે તમામ એસિડ અને તમામ બેઝમાં શું સમાનતા છે બેની સરખામણી આપણે કરવા માટે એના માટેનો જે આખો પ્રવૃત્તિ 2.8 જે છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. અહીંયા આ ટોપિક આપણે પૂર્ણ કરી. નમસ્કાર.